નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાગેશ પવાર. લોકસભાની ચૂંટણીનું બિગુલ ફૂંકાઈ ચૂક્યું છે અને ફક્ત એક જ અઠવાડિયામાં જે છે ગુજરાતથી લઈને દિલ્હી સુધી જે છે રાજનીતિમાં હલચલ થઈ રહી છે. તેવામાં આજના આપણા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયા. ગોપાલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે યુગ અભિયાન ટાઈમ્સના વિશેષ કાર્યક્રમમાં. ગોપાલભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ. જે લેટેસ્ટ ગુજરાતની સમાચારોની વાત કરીએ તો ગુજરાતની 2 લોકસભા સીટ પરથી જે ઉમેદવારો હતા તેમણે પોતાનું જે ઉમેદવારી છે એ પાછી ખેંચી લીધી છે. શું કહેવું છે તમારું આ બાબતે? ભાજપમાં જે કહેવામાં આવે છે કે ભાઈ શિસ્તબદ્ધ પાર્ટી છે અને બહુ સંસ્કારી માણસો છે, એ બધી જૂઠી વાતોની પોલ ખોલી ગઈ છે. અંદર ખાને બધા જ લોકો સત્તાની લાલચ સાથે જોડાય, અંદર ખાને બધા જ લોકોને ચૂંટણીઓ લડીને જીતીને ભ્રષ્ટાચાર કરવો છે અને એની કટ્ટર હરીફાઈ લાગી છે. એટલે એક વ્યક્તિને ટિકિટ મળે તો બીજા 4 એનો વિરોધ. ખરેખર જો કોઈ સેવા કરવા માટે ભાજપમાં જોડાય તો આટલી ગળાકાપ સ્પર્ધા ન હોય. એટલે એ જે હું સેવા કરવા આવું છું, ભ્રષ્ટાચાર કરતા નથી, વાતોનો અને જે કંઈ બહુ 400 સીટો જીતવાનો દાવો ને 4 લાખ મતથી જીતવાનો દાવો ને એ બધા દાવાઓની પોલ ખુલી ગઈ છે. ઉમેદવારો ભાગવા લાગ્યા છે. એ ગુજરાતથી જ ભાજપની એવું લાગે છે કે પરિસ્થિતિ નબળી પડી રહી છે અને 26માંથી 26 સીટો આ વખતે નથી આવવાની એનો અણસાર ભાજપના લોકોને આવી ગયો છે. એટલે પોતાની ટિકિટ ભાગે છે. જનતા આ વખતે લગભગ મજબૂત. બંને ઉમેદવારોએ ફેસબુક અને ટ્વિટર પર એવી રીતે જાણ કરી છે કે અંગત કારણોસર અમે નથી લડવા ઈચ્છતા. કોઈ અંગત કારણ હોઈ શકે કે ઉપરથી કોઈ પ્રેશર હોય ઉમેદવારી પાછી ખેંચવા માટે? મને એવું લાગે છે કે આમાં અંગત કારણ એવું કંઈ મોટું. અંગત એટલે શું? કોઈ બીમાર છે અથવા પરિવારમાં કોઈ, એનાથી વિશે અંગત કારણ બીજું કંઈ હોતું જ નથી. તો અંગત કારણનું બહાનું કાઢી અને ભાગવાનો રસ્તો પકડ્યો છે. કેમ કે ભાજપ પાર્ટીની વિરુદ્ધમાં જનતાનો રોષ, ત્યાં ગઠબંધનને સમર્થન મળે અને જે રીતે ભાજપની દાદાગીરી છે એનાથી લોકોમાં ભાજપને આવકાર નથી. લોકો હવે ચૂંટણી. તમે જોઈન્ટ સેક્રેટરી છો. દિલ્હીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પ્રથમ મુખ્યમંત્રી છે જેમની એઝ અ મુખ્યમંત્રી ધરપકડ કરવામાં આવી છે ઈડી દ્વારા. શું કહેવું છે બાબત? દેશના ઇતિહાસમાં ભાજપે એક કલંકિત પાનું ઉમેરવાનું કામ. આઝાદ થયો દેશ ત્યારથી આ કોઈ ચાલુ મુખ્યમંત્રી ધરપકડ કોઈ પણ કામ. આ વખતે ભાજપે પહેલી વખત ચૂંટણી હારવાનો એને ડર લાગે છે એટલા. અને એ સિવાયના ઘણા કારણો છે કે જો કેજરીવાલ અને આમ આદમી પાર્ટી રાજકારણમાં ટકી રહેશે તો ભવિષ્યમાં ભાજપ માટે બહુ મોટા ચેલેન્જર બનશે, એને ફાઇટ આપવા વાળા બનશે. એટલે આમ આદમી પાર્ટીને અને અરવિંદ કેજરીવાલને હંમેશા માટે ખતમ કરવાના એક પ્લાનના ભાગરૂપે અરવિંદ કેજરીવાલ ખોટા કેસમાં ખોટી રીતે ધરપકડ જેલમાં પૂરવામાં. હવે આજે એમને જેલમાં પૂર્યા છે, એને પકડવાનું ટાઈમિંગ પણ જુઓ. લોકસભાની ચૂંટણી આવી, એનું જાહેરનામું બહાર પડી ગયું, આચારસંહિતા અમલમાં આવી ગઈ, પછી ભાજપે મોકલેલા ઈડીના માણસો એરેસ્ટ કરીને લઈ જાય છે. આપણે સૌ જાણીએ છીએ વર્ષોથી કે જાહેરનામું પડી જાય બહાર અને મોડેલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ પડે એટલે સરકારો નોન ઇફેક્ટિવ બની જાય. એટલે કે સરકારની સીધી ભૂમિકાઓ રહેતી નથી. એનો મતલબ એમ કે સરકારની બધી જ એજન્સીઓ ઉપર ચૂંટણી પંચનો કંટ્રોલ આવે છે. આવી પરિસ્થિતિમાં પણ ઈડી કે સીબીઆઈના માણસો ભાજપના ઇશારે આવી રીતે જો ધરપકડ કરે છે તો એ બહુ જ દુઃખ ભર્યું છે, શંકાસ્પદ છે અને લોકસભાની ચૂંટણી વિરોધ પક્ષના સૌથી તાનાશાહી છે. તો દિલ્હીમાં જે લીકર પોલિસી આવી હતી એ તો આમ આદમી પાર્ટીની સરકાર જ લાવી હતી. તો એવો કંઈક ગોટાળો જોવા મળ્યો જેના લીધે આ તપાસ શરૂ થઈ અને ત્યારબાદ એક પછી એક આમ આદમી પાર્ટીના જે મોટા નેતાઓ હતા તેમની ધરપકડ કરવામાં આવી. તો કંઈક ને કંઈક ગોટાળો જે ઈડી છે અને સીબીઆઈ છે તેમને દેખાય છે એટલે આ રીતે કાર્યવાહી થઈ રહી છે. ગોટાળા જ પકડવા માટે જો ઈડી અને સીબીઆઈ કોશિશ કરતી હોય, આવો ગુજરાતમાં મોરબીના બ્રિજમાં ગોટાળો થયો છે ને વડોદરાના હરણીના બોટકાંડમાં ગોટાળો થયો છે ને કાંકરિયાની સાઈડમાં ગોટાળો થયો છે, બોટાદના લઠ્ઠાકાંડમાં ગોટાળો થયો છે, છોટાઉદેપુરની નકલી કચેરીમાં ગોટાળો થયો છે અને વિદ્યાર્થીના પેપર ફૂટે છે એમાંય ગોટાળો થયો છે. તો ઈડી કે સીબીઆઈ ગોટાળા જ પકડવા માંગતી હોય તો આવો ગુજરાતમાં, વેલકમ, સ્વાગત છે તમારું. અને તમારી આંગળી પકડીને બતાવીશું કે ક્યાં ક્યાં ગોટાળા.
એટલે પહેલી વસ્તુ એ સમજવાની જરૂર છે કે ઈડી કે સીબીઆઈ કોઈ ગોટાળો પકડવા માટે કામ નથી કરતી. ઈડી અને સીબીઆઈ નું એક જ કામ છે કે ભાજપના નેતાઓ દ્વારા જે કાંઈ એમને આદેશ આપવામાં આવે એ આદેશ આધારે વિરોધ પક્ષોને તોડી પાડવા, વિરોધ પક્ષોના નેતાને તોડી પાડવા, ધાક ધમકી, દાબ દબાણ, ખોટા કેસમાં એરેસ્ટ કરી ગમે તેમ કરીને ભાજપમાં જોડાવા માટેનું દબાણ ઊભું કરવું એ ઈડી અને સીબીઆઈ નું મુખ્ય કામ છે. 2014 થી 2023 દરમિયાન ઈડીએ જેટલા પણ કેસો રજીસ્ટર્ડ કર્યા એમાંથી 95% કેસો વિપક્ષના નેતા ઉપર અને 5% કેસો ભાજપ ઉપર નથી થયા. પાછા ભાજપના અંધભક્તો એવું કહેશે કે 95% વિપક્ષ ઉપર થયા તો 5 ભાજપ ઉપર થયા, એવું નથી. ઈડીએ 2014 થી 2023 વચ્ચે જેટલી પણ એફઆઈઆરો કરી એમાંથી 95% 95% વિપક્ષો ઉપર અને 5% કોઈ વેપારીઓ, કોઈ ધંધાદારીઓ કે કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો ઉપર, મતલબ 100% કાર્યવાહી બિન ભાજપી લોકો ઉપર થઈ. 95% વિપક્ષના નેતાઓ પર જે કાંઈ ઈડીના કેસ નોંધવામાં આવ્યા એમાં રેડો પડી, તપાસો કરી, સમન્સો આપ્યા, એરેસ્ટ કર્યા. મોટા ભાગના પાર્ટીઓને તોડી અને એના નેતા આજે બીજેપીમાં છે. મતલબ જેની ઉપર ઈડીની એફઆઈઆર થઈ એ માણસ મહિનામાં, 2 મહિનામાં, 4 મહિનામાં, 6 મહિનામાં ભાજપમાં જોડાઈ જાય છે. આ શું બતાવે છે કે ઈડી જે છે એ પ્યોરલી 100% ભાજપમાં જોડવા માટેની આખી એક વ્યવસ્થા બનીને ઊભી. એટલે ઈડી સીબીઆઈ કોઈ ભ્રષ્ટાચાર ગોટાળા પકડવાનું દેશમાં કામ કરે છે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. ઈડી સીબીઆઈ નું મુખ્ય કામ છે કે લોકોને ભાજપમાં કેળવી દેવા, ભાજપમાં પક્ષ. તમે પોતે પણ એડવોકેટ છો. 9 સમન્સ સુધી ત્યારબાદ જે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ, તો 9 સમન્સ સુધી કાયદાકીય રીતે કેવી રીતે જુઓ છો કે 9 સમન્સ આપવા પડે એક મુખ્યમંત્રીને? બે વાત છે. એક કે 9 સમન્સ આપવામાં આવ્યા, 9 સમન્સ આપવામાં આવું માર્કેટમાં કહી શકાય, લોકોમાં બોલી શકાય એટલે જ તો ન. દરેક સમન્સ વખતે અરવિંદ કેજરીવાલે એ સમન્સનો જવાબ આપ્યો છે કે આ સમન્સ તો પોલીસમાં રહી ચૂક્યો છું, હું વકીલ છું. સમન્સ આપણે જ્યારે કોઈને મોકલીએ ત્યાં સમન્સમાં લખ્યું હોય છે કે તમને સાક્ષી તરીકે બોલાવવામાં આવે છે, આરોપી તરીકે બોલાવવામાં આવે છે, કે તમને મુખ્યમંત્રી તરીકે બોલાવવામાં આવે છે, કે ધારાસભ્ય તરીકે બોલાવવામાં આવે છે, કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર તરીકે બોલાવવામાં આવે છે, તમે કઈ કેપેસિટીમાં શું કામ માટે બોલાવવામાં આવે છે, તમારી કઈ ભૂમિકા વિશે પોલીસને તમારો જવાબ જોઈએ છે. હું જેમ કે વ્યક્તિ છું તો વ્યક્તિ તરીકે મારી અલગ અલગ ભૂમિકા છે. હું મારા કુટુંબનો વડો પણ છું, હું મારી પાર્ટીમાં કોઈ પદ ઉપર પણ છું, હું મારી જ્ઞાતિમાં પણ કોઈ રીતે સંકળાયેલો છું. તો એક વ્યક્તિની અલગ અલગ ભૂમિકાઓ છે. તો કઈ ભૂમિકાને પોલીસ તપાસ કરવા માંગે છે એ સમન્સમાં લખીને આપવું જોઈએ. 9, 10, 50, 100 તમે તો આખી પુસ્તકો ભરાય એટલા સમન્સો આપી દો છો. લખતા તો છો નહીં કે તમારે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રીની તપાસ કરવી છે, કે અરવિંદ કેજરીવાલ ધારાસભ્યની તપાસ કરવી છે, કે અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરની તપાસ કરવી છે, કે અરવિંદ કેજરીવાલની સાક્ષી તરીકે તપાસ કરવી છે, કે અરવિંદ કેજરીવાલની આરોપી તરીકે તપાસ કરવી, કેવી રીતે તપાસ કરવી છે, શું કરવું. મેં એટલી બધી ભૂમિકા બતાવી, એ તો કોઈ લખતા નથી. રોજ જાગીને જેવો મોદીનો ફોન આવે ઈડી વાળા સમજ, કોઈ વ્યાજબી વસ્તુ થોડી છે. એક ઇન્ટરવ્યુમાં અમિત શાહજીને પૂછવામાં આવ્યું હતું કે તમારા દ્વારા જે ધરપકડ કરવામાં આવે છે, ત્યારે અમિત શાહ એવું બોલ્યા હતા કે હું ધરપકડ નથી કરતો, ધરપકડ તો પોલીસ કે જે ઈડી કે સીબીઆઈ છે એ કરે છે. પત્રકારનું એવું પૂછવાનું હતું કે તમે કરાવો છો, પણ એમનું એવું કહે છે હું કશું નથી કરતો, જે કહે છે એજન્સી કરે છે. એજન્સી કરતી હોય તો એજન્સી ગુજરાતમાં કેમ નથી આવતી? તો ગુજરાતની બોર્ડર ઉપર કોઈ તાર ફેન્સિંગ કરેલું છે? તો ગુજરાતની બોર્ડર ઉપર કોઈ જાદુ મંતર મારેલા છે કે એજન્સી અહીંયા નથી આવી શકતી? અમિત શાહ જો ધરપકડ ન કરાવતા હોય, એજન્સી જ કરતી હોય, તો એજન્સી ગુજરાતમાં કેમ નથી આવતી? તો ગુજરાતમાં એ એજન્સી વાળાના મામા માસીના ભાણિયાઓ રહે છે. ગુજરાત કેમ નથી આવતી? ઈડી ગુજરાત નથી આવતી, સીબીઆઈ ગુજરાત નથી આવતી, આઈટી ગુજરાત નથી આવતી. કેમ ગુજરાતમાં આવીને ધરપકડ? શું ગુજરાતમાં કોઈ કૌભાંડ જ નથી? ગુજરાતમાં બ્રિજો તૂટી જાય છે ચાલુ બનતા હોઈએ, પેપરો ફૂટી જાય છે, નકલી કચેરીઓ ખુલે છે, છતાંય કેમ ઈડી કે સીબીઆઈ કે આઈબી ગુજરાતમાં નથી આવતી? એટલે અમિત શાહ ટીવીમાં શાણી વાતો બોલે કે હું ધરપકડ નથી કરાવતો, એજન્સી કરે છે, તો અમિત શાહે જવાબ આપવો જોઈએ કે એજન્સી ગુજરાતમાં કેમ નથી આવતી? શું ગુજરાતમાં ભ્રષ્ટાચાર નથી? રોડના કામમાં ભ્રષ્ટાચાર, નાળાના કામમાં ભ્રષ્ટાચાર, બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર, સરકારી ટેન્ડરોની અંદર ભ્રષ્ટાચાર,
પ્રવાસી શિક્ષકોની ભરતીમાં ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓની ભરતીમાં ભ્રષ્ટાચાર, આશા વર્કર બહેનોની ભરતીમાં ભ્રષ્ટાચાર, આંગણવાડીની બહેનોની ભરતીમાં લાગવગશાહી, ચારો તરફ ભ્રષ્ટાચાર થાય છે. તો આવો અહીંયા ધરપકડ કરવા. અહીંયા ક્યાં કોઈ જાદુ મંતર મારી અને ગુજરાતની બોર્ડરમાં આવશો તો તમને કંઈક થઈ જશે એવું કંઈ કોઈ જાદુ ટોણા મારેલા છે. તો અમિત શાહ ધરપકડ કરાવે છે કે જે વ્યક્તિને ભાજપમાં જોડવાનો હોય એને અમિત શાહ ટીમાં કે સીબીઆઈમાં ફોન કરીને જાણ કરી દે કે આ ભાઈની પાછળ પડો, ડરી જાય તો જોડી દેજો પાર્ટી. 2021માં દિલ્હી સરકારે જે છે નવી શરાબ લીકર પોલિસી વાત કરી હતી અને 9 મહિના બાદ જ આ જે ઇસ્યુઝ થયા ત્યારબાદ એને બંધ કરી દેવામાં. શું હતી એક્ઝેક્ટલી એ લીકર પોલિસી? ઘણા બધા લોકોને નથી ખ્યાલ હોતો. આ છેલ્લા સમજો કે 2-2.5 વર્ષથી ભાજપે ખાસ કરીને અમિત શાહ અને મોદી ને બધા ભેગા મળીને કે ભાઈ દિલ્હીમાં શરાબ કૌભાંડ થઈ ગયું, શરાબ કૌભાંડ થઈ ગયું, આખા દેશમાં ચગાવી માર્યું છે. તો આજે આપણે સમજીએ કે ભાઈ ખરેખર કોઈ કૌભાંડ થયું છે કે નથી થયું. તો પહેલા એ સમજીએ કે ભાઈ આ નવી શરાબ પોલિસી શું છે. તો કોઈ જમાનામાં જ્યારે દિલ્હી નાનું હોય, આપણે સમજીએ છીએ કે શહેરો મોટા બને છે. આ જેમ કે વડોદરા કે અમદાવાદ હોય તો આજથી 10 વર્ષ પહેલા જે રિંગ રોડ હશે, આજે રિંગ રોડની બહાર મકાનો બની ગયા છે એટલે શહેરની ત્રિજ્યા વધે, શહેર મોટું બને. તો કોઈ જમાનામાં દિલ્હીની અંદર દારૂની કેટલીક, કેમ કે દારૂ ત્યાં તો દિલ્હી બન્યું ત્યારથી દારૂની છૂટ છે, ગુજરાત જેવું નથી. એ પોલિસી છે એ કન્ટિન્યુ કરી છે, સરકારે કોઈ નવો નિર્ણય નથી લીધો. કોઈ જમાનામાં દિલ્હીની અંદર ધારો કે 100 દુકાનો છે તો એ 100 દુકાનો ક્યાં હશે? એ દિલ્હી જૂનું છે એમાં જ. એટલે એક જ જગ્યાએ 100 દુકાનો, 10 કિલોમીટર, 20 કિલોમીટર કે 15 કિલોમીટરની ત્રિજ્યામાં 100 દુકાનો હશે દાખલા તરીકે. પછી દિલ્હી વધ્યું, ખૂબ વિશાળ બની ગયું. પણ નવા ડેવલપ થયેલા વિસ્તારોની અંદર દારૂની દુકાનો ન ખુલી શકી. કારણ કે સરકારી જમીન જે છે, જે દારૂની દુકાન ખોલવા માટે જમીન જે છે એ ડીડી અંતર્ગત આવે છે, ડેવલપમેન્ટ ઓથોરિટી કેન્દ્ર સરકારની છે. દારૂ એટલે કે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ છે એ રાજ્ય સરકારના અંડરમાં છે. એટલે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર વચ્ચે ક્લેશ છે. એટલે નવી દુકાનો ન ખુલે. એનાથી શું થતું હતું કે કેટલા બધા એવો વિશાળ એરિયા હતો કે જ્યાં કોઈ દારૂની દુકાનો ન હતી. એટલે ત્યાં શું થતું હતું? નકલી દારૂ વેચાતો હતો, ઝેરી દારૂ વેચાતો હતો. કેમ કે દારૂનું તો ત્યાં પ્રતિબંધ છે નહીં. તો કેટલી બધી એવી જગ્યાઓ હતી જ્યાં નકલી અને ઝેરી દારૂ વેચાતો હતો. એના કારણે વારંવાર ન બનવાની ઘટનાઓ બનતી હતી. તો સરકારે એવું વિચાર્યું કે એક જ જગ્યાએ 100 દુકાનો છે અને બાકીની જગ્યાએ કશું જ નથી. એટલે નકલી દારૂ, ઝેરી દારૂ કે શરાબ માફિયાઓ પેદા થાય. કે માનો કે કોઈ 15 કિલોમીટરના એરિયામાં કોઈ દુકાન જ ન હોય તો ત્યાં શરાબ માફિયા પેદા થાય. એ પોતાના અનઓથોરાઇઝ શરાબ વેચે. પણ થાય છે. હા, તો એ શરાબ માફિયાઓને કંટ્રોલ કરવા, નકલી દારૂ કંટ્રોલ કરવા કે ઝેરી દારૂ કંટ્રોલ કરવા સરકારે એવું નક્કી કર્યું કે કોઈ ચોક્કસ પોલિસીના આધારે તમામ વિસ્તારોમાં લોકોની સંખ્યાના પ્રમાણમાં, લોકોની રિક્વાયરમેન્ટના પ્રમાણમાં એક દારૂની દુકાન ખુલે એવી સરકારે વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું, જેથી કરીને માફિયા બંધ થઈ જાય. એટલે સરકારે શું કર્યું? એક કમિટી બનાવી. એ કમિટી હું લખીને લાવ્યો છું આમાં કે 9મા મહિનામાં 2020માં દિલ્હીની સરકારે એક કમિટી બનાવી. એમાં એક્સાઇઝ કમિશનર હતા દિલ્હી સરકારના, આઈએએસ છે રવિ ધવન. તો રવિ ધવન કમિટી બની. આ કમિટીને સરકારે એવું કામ સોંપ્યું કે કમિટી રિસર્ચ કરે, અભ્યાસ કરે, ચેક કરે કે દારૂનું જે આખું એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ છે એની અંદર શું બદલાવ લાવવો જોઈએ, કેવા ફેરફારો કરવા જોઈએ, દિલ્હીની અંદર શું કરવાથી લોકોને જે જોઈએ છે એ પણ મળી રહે, માફિયા બંધ થઈ જાય અને ઝેરી નકલી દારૂ બંધ થઈ જાય. એની તપાસ કરવા માટે કમિટી બનાવી. આ કમિટીએ એનો રિપોર્ટ સબમિટ કર્યો. 1-1.25 મહિના પછી સરકારને રિપોર્ટ આપ્યો. એ રિપોર્ટમાં એને કેટલાક સૂચનો મૂક્યા કે ભાઈ આવું કરી શકાય. આ રિપોર્ટ આવ્યો એટલે એ વખતના એક્સાઇઝ મંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે મનીષ સિસોદિયાએ એમાં આદેશ કર્યો કે રિપોર્ટ તો આવી ગયો કમિટી પાસેથી, હવે પબ્લિકના કોમેન્ટ્સ માંગો. એટલે ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર ને સરકારી બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને પબ્લિકનો વ્યૂ મંગાવ્યો કે સરકાર હાલની જે દારૂની પોલિસી છે એમાં બદલાવ કરવા માંગે છે. સરકાર પાસે કમિટીનો રિપોર્ટ છે, જનતા પોતાના અભિપ્રાયો આપે. 14 થી 15,000 જેટલા લોકોએ એમાં પોતાનો અભિપ્રાય નાખ્યો કે શું કરવું જોઈએ સરકારે. તો કમિટીએ રિપોર્ટ આપ્યો, પછી પબ્લિકે રિપોર્ટ આપ્યો,
કમિટીનો અને પબ્લિકનો અભિપ્રાયના આધારે એક ડ્રાફ્ટ પોલિસી બની, જેને આપણે કહીએ શરાબ નીતિ કે દારૂ નીતિ, જેના ઉપર આ બધી ચર્ચા થઈ રહી છે. એ દારૂ નીતિ બની. આ દારૂ નીતિ જે છે એ કેબિનેટમાં આવી. હવે દેશમાં કાયદો એવો છે કે કેબિનેટે લીધેલો નિર્ણય છે એને ચેલેન્જ નથી કરી શકાતો. તો ઠીક છે, ભાજપ વાળા કોઈ કાયદા બાયદાને માનવા વાળા માણસો નથી, છેલ્લી કક્ષાના માણસો છે. આ ડ્રાફ્ટ કમિટી કેબિનેટમાં આવી, કેબિનેટમાં ચર્ચા થઈ અને એને કેબિનેટે ડ્રાફ્ટ કમિટીને મંજૂર કરી. મંજૂરમાં શું કર્યું કે ભાઈ તમામ વિસ્તારોમાં દારૂની દુકાનો ખુલશે, દારૂના દુકાન ખોલવાની લાયસન્સ ફી જે હતી એ વધારવામાં આવશે. પછી દારૂના જે કાર્ટેલાઇઝેશન થયેલું કે ભાઈ અમુક લોકોની ગેંગ બની જાય કે આટલા લોકો છે એ ટુકડી બની જાય, પછી દારૂના આખા ધંધા ઉપર કંટ્રોલ કરી લે, એ કંટ્રોલને તોડવા માટેના પ્રોવિઝનો નવી પોલિસીમાં આવ્યા કે જેને જેને આ ધંધામાં આવવું હોય એ આવી શકશે. એવી બધી વ્યવસ્થા સાથે કેબિનેટમાં નિર્ણય આવ્યો. બધી જ વસ્તુ થઈ, કેબિનેટે પાસ કરી. પછી એલજી પાસે ગઈ, ભાજપના એલજી, લેફ્ટનન્ટ ગવર્નર છે ભાજપના એલજી. એ જે 2021માં 2020માં શરૂઆત થઈ નવી પોલિસી બનાવવાની, 2021માં બધું જ સરકારે નક્કી કરી લીધું, કેબિનેટમાં ફાઇનલ કરી લીધું અને એલજી પાસે મંજૂરી લેવા માટે મોકલી કે એલજી સહી કરે એટલે નવી પોલિસી લાગુ. તો એલજીએ મંજૂરી ન આપી. એલજી એની અંદર સુધારા સૂચવા કે ભાઈ આટલી આટલી વસ્તુમાં સુધારો કરી નાખો. એટલે એ નવી જે ડ્રાફ્ટ પોલિસી હતી દારૂ પોલિસી પાછી આવી સરકાર પાસે. સરકારે ફરીથી એને કેબિનેટમાં મૂકી અને જે કાંઈ સુધારા સૂચવાતા એ બધા સુધારા ઓકે કર્યા. એલજીએ એટલે કે ભાજપના એલજીએ જે કાંઈ સુજેન મૂક્યા એ બધા ઓકે કર્યા અને ફરીથી કમિટીની અંદર પસાર કરી કેબિનેટમાં. ફરીથી એ જે દારૂ પોલિસી છે એને એલજી પાસે મોકલી. એલજી એને મંજૂર કરી દીધી. ઓકે, એલજી ભાજપે મૂકેલા છે. એલજીએ જ્યારે ઓકે કરી એટલે આખા રાજ્યમાં લાગુ થઈ ગઈ. એ પછી ભાજપના જ એલજીએ સીબીઆઈમાં ફરિયાદ કરી કે આ પોલિસીમાં કૌભાંડ છે. પણ પોલિસી મંજૂર કોણે કરી? એલજીએ. એલજીએ જે પોલિસી મંજૂર કરી પછી આખા દિલ્હીમાં લાગુ થઈ, એ જ પોલિસી ઉપર એલજીએ એફઆઈઆર કરાવી અને એ જ એફઆઈઆર ના કામે આ બધું થઈ રહ્યું છે હાલમાં. પણ આમાં જે હતું કે 60% સરકારી દુકાનો હતી જે તે ટાઈમમાં જૂની પોલિસીસમાં અને 40% પ્રાઇવેટ દુકાનો હતી. અને જ્યારે નવી પોલિસી આવી ત્યારે બધી જ જે દારૂની દુકાનો હતી એ 100% બધી પ્રાઇવેટ કરી નાખી. અને જ્યારે માં કંઈક છે કે L1માં જ્યારે તમે રજીસ્ટર કરો એઝ અ ઠેકેદાર દારૂની દુકાન તરીકે, ત્યારે 25 લાખ પહેલા ફીસ હતી, જેને 5 કરોડ કરી દેવાય. આમ આદમી પાર્ટીની જે સરકાર હતી જ્યારે નવી પોલિસી લાવવાના હતા, કંઈક 3500 કરોડ રૂપિયાનો સરકારને ફાયદો થશે એવી નીતિથી જે આ પોલિસી અમલમાં લાવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક એ જ પોલિસીના લીધે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ જેલ ભેગા છે. સરકારે જ્યારે નવી પોલિસી લાવ્યા, આખી એફઆઈઆર થઈ, મનીષ સિસોદિયાની ધરપકડ થઈ, પછી એના જામીનની સુનાવણીઓ થઈ, તો એ દરમિયાન ઈડી અને સીબીઆઈએ કોર્ટમાં કેટલાક પુરાવાઓ રજૂ કર્યા. કેમ કે જામીન માંગે તો સીબીઆઈ પોતાના પુરાવા રજૂ કરે. સીબીઆઈએ કોર્ટમાં જે પુરાવો રજૂ કર્યો એના વોલ્યુમ નંબર 2 ના પાના નંબર 98 ઉપર એવું લખ્યું છે કે ભાઈ જૂની જે પોલિસી હતી, સીબીઆઈ ના શબ્દો છે, હું તો બધું લઈને બેઠો છું. સીબીઆઈ એવું કીધું છે કે જૂની પોલિસી જે છે એમાં 65 થી 75% કાર્ટેલાઇઝેશન થઈ ગયેલું, એટલે કે ગેંગ બની ગયેલી. એટલે કે આખા દારૂના ધંધા ઉપર 75% ગેંગનો કબજો હતો. આખા ધંધાના 75% ધંધો જે છે એ ગેંગના હાથમાં હતો. એટલે બાકીનો ધંધો ઓપન માર્કેટમાં. નવી પોલિસીથી 75% જે ગેંગ હતી એ છૂટી પડી ગઈ ને બધે ઓપન એક્સેસ થઈ ગઈ. ફેર કોમ્પિટિશન એટલે કે એક સ્પર્ધાત્મક ધંધો બની ગયો. સ્પર્ધા થાય તો શું થાય? જનતાને ફાયદો મળે, કોમ્પિટિશનનો ફાયદો જનતાને મળે. પહેલા 75% કાર્ટેલાઇઝેશન હતું. આ સીબીઆઈ ના શબ્દો છે. આ પછી સીબીઆઈએ વોલ્યુમ નંબર 1 માં પાના નંબર 133 પર એવું લખ્યું છે કે જૂની પોલિસી પ્રમાણે દારૂનું લાયસન્સ લેવું હોય તો એની ફી ખાલી 5 લાખ રૂપિયા હતી. એ સરકારે વધારીને 5 કરોડ રૂપિયા કરી નાખી. તો સરકારના આવક વધી કે ઘટી? દારૂનું લાયસન્સ લેવાની ફી 5 લાખ હતી, એમાંથી 5 કરોડ કરી તો સરકારની આવક વધી કે ઘટી? ઘણી વધી. હવે 5 લાખ વાળું લાયસન્સ કોઈ 5 કરોડમાં લેવા જાય તો એમાં લાંચ આપીને લેશે કે એમાં તો એમનામ લેવું પડે? હું 5 કરોડ રૂપિયાની વસ્તુ 5 લાખમાં લેવા માંગતો તો મારે સરકારને લાંચ આપવી પડે. 5 કરોડની વસ્તુ 5 લાખમાં લેવા માટે લાંચ આપવી પડે. પણ 5 લાખની વસ્તુ 5 કરોડમાં લેવી હોય તો સરકારનો નફો થયો.
તો સરકારે જે 5 લાખ રૂપિયા ફી હતી એ નવી પોલિસીમાં 5 કરોડ કરી નાખી. શું કામ? કે એનાથી સ્પર્ધા આવે. 5 લાખમાં કેટલાક લોકો ફેક લોકો ઘૂસી જાય અને પછી કોમ્પિટિશન ને પૂરી કરી નાખે. તો સરકારે વકરો કર્યો છે. આ તો સીબીઆઈ પોતે કહે છે. પછી નવી પોલિસીમાં સરકારે આ સીબીઆઈ ના વોલ્યુમ 1 ના પાના નંબર 192 પર લખેલું છે કે જ્યાં વેર હાઉસ હોય, જ્યાં દારૂ રાખ્યો છે, ધારો કે મેન્યુફેક્ચરિંગ થઈ ગયું, હજારો કરોડો લીટર દારૂ જ્યાં મૂકી રાખ્યો છે, ત્યાં એનો જે માલિક છે એને એક લેબોરેટરી એસ્ટાબ્લિશ કરવાની, લેબોરેટરી રાખવાની છે કે સમયાંતરે દારૂનું ચેકઅપ થાય કે ભાઈ નકલી દારૂ નથી, દારૂ ઝેરી નથી બની ગયો, દારૂની અંદર કોઈ કેમિકલ પ્રોસેસ નથી થઈ પડ્યા. એ ચેક કરવા માટે લેબોરેટરી રાખવાનું પ્રોવિઝન નવી પોલિસીમાં આવ્યું. જૂની પોલિસીમાં નહોતું. એટલે કોઈ વર્ષોમાં દારૂ બન્યો હોય, પછી મૂકી રાખ્યો હોય ને કોઈ પણ પ્રોસેસ થવાના કારણે ધારો કે ઝેરી બની ગયો કે એને અંદર કોઈ પણ તકલીફ આવે એવો થઈ ગયો, તો શું? તો સીબીઆઈ પોતે સ્વીકારે છે કે નવી પોલિસીમાં આ લેબોરેટરી સ્થાપન કરવાનું પ્રોવિઝન નાખવામાં આવ્યું. તો એ ફાયદો થયો કે નુકસાન? ફાયદો થયો. બીજું, સીબીઆઈ એવું કહે છે કે આ જે આખી પોલિસી બની છે એનાથી સરકારનો જે દાવો હતો એટલો નફો નથી થયો, પણ નફો તો થયો છે. એનો મતલબ એમ કે જૂની પોલિસીમાં વર્ષે દાડે દિલ્હીની સરકાર જે 700-750 કરોડ રૂપિયાનો નફો કરતી હતી, એ નફો નવી પોલિસીના કારણે 3000 થી 4000 કરોડનો થશે એવો દાવો હતો, અથવા એવું સરકારનું માનવાનો અંદાજ હતો. પણ સીબીઆઈ એવું કહે છે કે તમે જ્યારે પોલિસી બનાવી ત્યારે તમારો અંદાજ હતો કે 4000 કરોડનો નફો થશે, પરંતુ 2500 કરોડનો જ નફો થયો છે, માટે તમે ભ્રષ્ટાચાર કર્યો છે. જે નફો 750 કે 700 કરોડ હતો એ 2500 કરોડ થયો, છતાંય સીબીઆઈ એફઆઈઆર એવી રજીસ્ટર કરી કે ભ્રષ્ટાચાર થયો છે. તો એ ટાઈમે જ્યારે જાંચના આદેશ આપવામાં આવ્યા ત્યાર પછી જુલાઈ 2022માં ફરીથી એ પોલિસીને અમલમાંથી હટાવી દેવામાં આવી, ફરી જૂની પોલિસી લાવવામાં આવી. એવું કેમ? જો ફાયદો જ થતો હતો સરકારને તો કેમ એ પોલિસીને બંધ કરી દેવામાં આવી? પોલિસી એટલા માટે બંધ કરવામાં આવી કે એની ઉપર એલજીએ રોક લગાવી દીધી. દિલ્હીની સરકારના હાથમાં અંતિમ નિર્ણય નથી. પોલિસી લાગુ પણ એલજીની સહીથી થયેલી, પોલિસી હટાવવામાં પણ એલજીની સહીથી આવી. એલજી ભાજપે મૂકેલા છે. જે એલજીએ મંજૂરી આપી અને નવી પોલિસી આખા દિલ્હીમાં લાગુ થઈ, એ જ મંજૂરી આપનાર એલજીએ પાછળથી એવું કીધું કે આમાં ભ્રષ્ટાચાર છે. તો મંજૂરી શું કામ આપી એલજીએ? પાછળથી એ જ એલજીએ કીધું કે હવે મારે મંજૂરી કેન્સલ કરું છું, એટલે હટાવી લેવી પડી. જો ફાયદો જ કરવાની વાત હોય તો બીજી ઘણી બધી પણ વસ્તુ હોઈ શકે જેનાથી સરકાર પોતાનો ફાયદો કરી શકે છે, ટેક્સના પૈસા હોય કે બીજી બધી, પણ પર્ટિક્યુલર લીકર પોલિસી જ બદલવાનો કેમ નિર્ણય લેવામાં આવે? સરકાર, કોઈ પણ સરકાર હોય એ અલગ અલગ ઘણા બધા વિષયો ઉપર નિર્ણય લેતા હોય. સરકારે પાણી ઉપર પણ નિર્ણય લીધો કે 20,000 લીટર પાણી. સરકારે વીજળી ઉપર પણ નિર્ણય લીધો, 300 યુનિટ વીજળી લોકોને મફત આપે છે. સરકારે શિક્ષણ ઉપર પણ નિર્ણય લીધો, સરકારે સ્વાસ્થ્ય ઉપર પણ નિર્ણય લીધો, સરકારે રોડ રસ્તા ઉપર પણ નિર્ણય લીધો, તો સરકારે દારૂ ઉપર પણ નિર્ણય લીધો. એવું થોડું છે કે 10 વર્ષથી કેજરીવાલની સરકાર ચાલે છે ને એક જ દારૂ ઉપર જ ખાલી નિર્ણય લીધો છે. સરકારે 100 નિર્ણય લીધા છે, પણ એ 100 નિર્ણયની સાથે સાથે આ નિર્ણય એટલા માટે લીધો કે મેં તમને કીધું એમ કે કેટલાક વિસ્તારોમાં જ દુકાનો હતી, બાકી બધા ન્યૂ ડેવલપ વિસ્તારોમાં દુકાનો ન હોવાના કારણે ત્યાં શરાબ માફિયાઓ પેદા થયા, જે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા હતા. તો શરાબ માફિયા શરાબ વેચે તો સરકારને લોસ જવાનો છે. પ્રાઇવેટ માણસ છે એ ગેરકાયદેસર રીતે દારૂ લાવી હરિયાણાથી કે બીજા ઉત્તર પ્રદેશથી લાવીને દિલ્હીમાં દારૂ વેચે તો દિલ્હી સરકારનો લોસ છે. તો સરકારે નક્કી કર્યું કે બધા વિસ્તારોની અંદર સપ્રમાણ દુકાન જો ખુલે તો ગેરકાયદેસર દારૂ વેચાવાનું બંધ થાય, નકલી દારૂ વેચાવાનું બંધ થાય, માફિયાઓ બંધ થાય અને સરકારને ફાયદો થાય. આરોપો એવા પણ લગાવવામાં આવ્યા છે કે આ જે કઈ લીકર પોલિસીની આ જે કઈ ગોટાળો થયો છે ને એમાં જે કઈ પ્રોફિટ થયો હતો એ બધો ગોવા ઇલેક્શનમાં પણ મોકલવામાં આવ્યો હતો. આરોપો તો ભાજપ વાળાએ લગાવેલા આરોપો જે છે એ તો એના જેવું છે કે ભાઈ કોઈ ચોર માણસ છે એ ઈમાનદારીની આપણને પાઠ શીખવાડે એવી વાતો છે. આખી જિંદગી જેને ચોરી કરી હોય ને એ આપણને ઈમાનદારી શું કહેવાય એની વાર્તા સંભળાવે એવી વાત ભાજપ વાળા આજે કરે છે, એવી વાતો છે. મારું એવું કહેવાનું છે કે પૈસા ભ્રષ્ટાચાર થયો, દાખલા તરીકે ભાજપનું એવું કહેવું છે કે ભાઈ દિલ્હી લીકર પોલિસીમાં ભ્રષ્ટાચાર થયો, કરોડો રૂપિયાનો કૌભાંડ થયું.
1 કરોડનું થયું કે 200નું થયું કે 400નું, કોઈ આંકડો પકડી લો ચોક્કસ. ધારો કે આપણે 100 કરોડનો આંકડો પકડીને ચાલીએ. 100 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોય તો 100 કરોડ રૂપિયા રિકવર થયા ક્યાંથી? મનીષ સિસોદિયાને એરેસ્ટ કર્યા, એક પાવલી એના ઘરેથી રિકવર નથી થઈ. એટલી બધી 50 થી વધુ રેડ પાડી, એક પાવલી નથી મળી, સોનું નથી મળ્યું, જમીન નથી મળી, શેર નથી મળ્યા, પ્લોટ નથી મળ્યું, કશું નથી મળ્યું. સત્યેન્દ્ર જૈનને દિલ્હી લીકર પોલિસીમાં એરેસ્ટ કર્યા, એના ઘરે રેડો પાડી, એના ઘરેથી સોનું, ચાંદી, રૂપિયા, હીરા, મોતી, જમીન કશું નથી મળ્યું. એના પછી સંજય સિંહને એરેસ્ટ કર્યા, એના ઘરે રેડ પાડી, સંજય સિંહના ઘરેથી પણ સોનું, ચાંદી, રૂપું, હીરા, મોતી, જમીન, મકાન નથી મળ્યું. કેજરીવાલ સાહેબના ઘરે કાલે રેડ પાડી, એમને પકડ્યા, એમના ઘરેથી કશું નથી મળ્યું. એમના સગા સંબંધીઓ, એમનું જે મૂળ વતનનું ગામ હોય. આજની તારીખમાં આમ આદમી પાર્ટીના 4 મુખ્ય નેતાઓને ઈડીએ એરેસ્ટ કરી જેલમાં પૂર્યા છે. એ ચારેયના ઘરે હજારો વખત રેડ પડી, એક પાવલી નથી મળી. અને દાવાઓ એવડા મોટા છે કે 100 કરોડનું કૌભાંડ, 500 કરોડનું કૌભાંડ, જેને જે મજા આવે એવા આંકડા બોલીને દાવાઓ કરે છે. આટલું મોટું કૌભાંડ થયું તો રૂપિયા ક્યાં ગયા? કોઈના ઘરેથી નથી મળ્યા, કેશે નથી મળ્યા, હીરા નથી મળ્યા, ચાંદી નથી મળી, સોનું નથી મળ્યું, જમીન નથી મળી, પ્લોટ નથી મળ્યા, મકાન નથી મળ્યા. 2 વર્ષથી ઈડી, સીબીઆઈ, આઈટી વાળા લાગ્યા છે અને ભાજપ વાળાએ ખુલ્લે આમ એમને છોડી મૂક્યા છે ઓલા હાંડની જેમ. છતાંય એમને કશું મળતું નથી. જો કૌભાંડ હોત તો ક્યાંકથી કોઈએ પ્લોટ તો ખરીદ્યો હોત. તો હવે રાષ્ટ્રીય પાર્ટી બની, લીગલ ટીમ પણ એટલી જ સક્ષમ હશે. તો આટલા સમયથી નેતાઓ અંદર છે, તો લીગલ ટીમ કેવી રીતે કાર્ય કરી રહી છે? એમને બહાર કાઢવાની એમને બહાર કાઢવાની પૂરી કોશિશ કોર્ટમાં કરી, જામીન અરજી મૂકી. હવે એમાં મજાનો ઇન્ટરેસ્ટિંગ કે આજ લીકર પોલિસીની અંદર, આજ દિલ્હીના શરાબ કૌભાંડની અંદર પી શરથચંદ્ર નામના એક વ્યક્તિની ઈડીએ ધરપકડ કરી લીધી. ક્યારે ધરપકડ કરી? 10 નવેમ્બર 2022 ના રોજ. એ જ આરોપમાં મનીષ સિસોદિયા ઉપર જે કેસ છે, સંજય સિંહ ઉપર જે કેસ છે, સત્યેન્દ્ર જૈન ઉપર જે કેસ છે, એ જ કેસમાં શરદચંદ્રની ઈડીએ ધરપકડ કરી લીધી. ત્યારે ધરપકડ 10 નવેમ્બરે. 15 નવેમ્બરે જે ભાઈની ધરપકડ થઈ છે, એ જ ભાઈની માલિકીની કંપનીએ 15 નવેમ્બરે એટલે કે ધરપકડના 5 દિવસ પછી ભાજપ પાર્ટીને 5 કરોડનું દાન આપ્યું. ઇલેક્ટોરલ બોન્ડથી 5 કરોડ રૂપિયા જમા કરાવી દીધા ભાજપમાં. એટલે એ ભાઈના 2023ના મે મહિનામાં જામીન થઈ ગયા. આખા દિલ્હીના કહેવાતા શરાબ ઘોટાળામાં કોઈના જામીન નથી થયા. જેણે ભાજપને 5 કરોડ રૂપિયા આપ્યા એ ભાઈ એકના જ જામીન થયા. અને જામીન થયા ત્યારે શું થયું? તેના માટે જામીન મળ્યા. આ શરથચંદ્ર નામના વ્યક્તિએ કોર્ટમાં એવું કીધું કે મને કમરમાં બહુ દુખે છે, માટે જામીન આપો. તો ઈડીએ એનો વિરોધ કરવાનો હોય. મેડિકલ બેસિસ. આ મેડિકલ એટલે મેડિકલમાં શું? મેડિકલમાં 100 પ્રકારની બીમારી આવે. કોઈ મગજની ગંભીર બીમારી છે, શરીરની ગંભીર બીમારી છે, કોઈ વાઇટલ ઓર્ગન છે, આપણા શરીરના મહત્વના હૃદયની કોઈ બીમારી છે, કિડનીની બીમારી, તો એ ગંભીર બીમારી છે. કમર દુખવી એ કોઈ ગંભીર બીમારી નથી. તો કમર દુખે છે એટલા બાના હેઠળ જામીન માંગ્યા. એ પણ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં કીધું કે કઈ નહીં, એને કમર દુખે છે તો જામીન આપી દો, કઈ વાંધો નથી અમને. આખા કહેવાતા શરાબ કૌભાંડમાં એક જ વ્યક્તિને જામીન મળ્યા છે, એ છે આ શરદચંદ્ર. 10 તારીખે એને ઈડીએ પકડ્યો, 15 તારીખે એને ભાજપમાં 5 કરોડ રૂપિયા ઇલેક્ટોરલ બોન્ડ આપ્યું અને મે 2023માં એને જામીન મળી ગયા કમરના દુખાવા સબબ. જામીન મળ્યા પછી 1 મહિના પછી, જામીનના 1 મહિના પછી 25 કરોડ રૂપિયા ભાજપને ફરીથી દાનમાં આપ્યા. એટલે આ શરદચંદ્ર, જેની ઉપર મનીષ સિસોદિયા જેટલો જ ગુનો લાગુ પડ્યો છે, એ માણસે ભાજપને 30 કરોડ રૂપિયા દાન આપ્યું, એને જામીન મળી ગયા. ત્યાર પછી ફરીથી 5 કરોડ રૂપિયા એને ભાજપને દાન આપ્યું અને એને પોતે ભાજપના કહેવાથી ઈડી સમક્ષ એવું સ્ટેટમેન્ટ લખાયું કે મેં કેજરીવાલને રૂપિયા આપેલા. આનો કોઈ પુરાવો નથી. આ શરદચંદ્રએ કેજરીવાલને રૂપિયા આપ્યા એનો કોઈ પુરાવો નથી. ક્યાંથી લાવ્યો હતો એ ભાઈ એનોય પુરાવો નથી. ક્યાં આપ્યા હતા એનોય પુરાવો નથી. છતાંય માત્ર આ ભાજપને જેણે 30 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ આપ્યા એ વ્યક્તિના નિવેદનના આધારે અરવિંદ કેજરીવાલની ધરપકડ. ખ્યાલ હશે BRS ના એ કવિતા, એમનું કેવી રીતે? હું એ જ કહેવા માંગુ છું કે આ જે વ્યક્તિ છે
એણે ભાજપને 30 કરોડ રૂપિયા ઓફિશિયલી ઇલેક્ટોરલ બોન્ડથી દાન આપ્યું. એ માણસે જેના જેના નામ લખાવ્યા કે મેં આને પૈસા આપ્યા, મેં આને પૈસા આપ્યા છે ફલાણા, તો ઈડીએ બધાને પકડી લીધા. ઓફિશિયલી તો એણે જ 30 કરોડ રૂપિયા ભાજપને આપ્યા છે. એ તો સાબિત થઈ ગયેલી વસ્તુ છે કે આ શરથચંદ્ર નામના વ્યક્તિએ 30 કરોડ રૂપિયા ભાજપને આપ્યા છે. એ ઓફિશિયલી છે. તો ભાજપના લોકોને એરેસ્ટ નથી કરવામાં આવતા. પણ જેનો કોઈ પુરાવો જ નથી, શરદચંદ્રએ કીધું કે કેજરીવાલને પૈસા આપ્યા છે તો ઈડીએ પકડી લીધા. શરદચંદ્રએ કીધું કે કવિતાબેનને પૈસા આપ્યા છે, પકડી લીધા. શરદચંદ્રએ કીધું કે કાલ તો ગોપાલભાઈ ઇટાલિયાને આપ્યા છે તો એરેસ્ટ કરી લીધા. વગર પુરાવાએ એરેસ્ટ થાય છે. પણ જે વાતનો પુરાવો છે કે દારૂ કૌભાંડના આરોપી 30 કરોડ રૂપિયા ભાજપને આપ્યા છે, તો ભાજપના જેપી નડ્ડા અને અમિત શાહને કેમ એરેસ્ટ ન કરવા જોઈએ? આ 30 કરોડ શેના આપ્યા એને? આ ઇલેક્ટ્રોકલ બોન્ડની જો વાત કરું, એક બાજુ જે મુદ્દો આવ્યો આ બાજુ અરવિંદ કેજરીવાલની ધરપકડ લાગે છે કંઈક કનેક્શન તો એવું છે કે લોકશાહીની હત્યા કરવા માટેના તમામ નિમ્ન સ્તરના પ્રયત્નો ભાજપવાળા. ઇલેક્ટોરલ બોન્ડનું જે ભોપાળું એમનું જાહેર થયું, જે કંપની છેલ્લા 3-4 વર્ષથી પોતાના આઈટી રિટર્નમાં નુકસાન બતાવે છે અને થોડું ઘણું નહીં 100-200 કરોડનું નુકસાનીમાં કંપની ચાલે છે એવું એનું કંપનીનું સ્ટેટસ બતાવે છે. એ કંપની 400 કરોડ રૂપિયા ડોનેશન બીજેપીને આપે છે. જે કંપનીની ટોટલ માર્કેટ વેલ્યુ 20 કરોડ હોય, એ કંપનીએ ભાજપને 100 કરોડ રૂપિયા દાન આપેલું છે. આ કેવી રીતે શક્ય છે? માર્કેટ વેલ્યુ આખી કંપની વેચવા કાઢો તો 20 કરોડ નથી આવતા. એ કંપનીએ 200 કરોડ 100 કરોડ ભાજપને કેવી રીતે દાનમાં આપ્યા? તો આખું મોટું ષડયંત્ર, કૌભાંડ, દેશ વિરોધી કૌભાંડ ભાજપે કર્યું છે. પરંતુ એ ભાજપ વાળા છે એટલે ઈડી પણ એમને નહીં પકડે, સીબીઆઈ એમને નહીં પકડે, એસબીઆઈ, આઈટી બધા લોકો ધૃતરાષ્ટ્રની જેમ આંખે પાટા બાંધી દેશે. અને જે દિલ્હી કહેવાતા દિલ્હી કૌભાંડમાં કોઈ પુરાવો નથી, કોઈ એક પૈસાનું કશું જ કઈ કોઈને હાથ નથી લાગ્યું, છતાંય બધા જેલમાં છે. અને ઇલેક્ટોરલ બોન્ડનું અબજો રૂપિયાનું કૌભાંડ નજર સામે હોવા છતાંય કોઈ પકડવા વાળું નથી. અને ઇલેક્ટોરલ બોન્ડમાં એક બીજી મહત્વની વસ્તુ કે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યો. સુપ્રીમ કોર્ટમાં જે દિવસે એવો નિર્ણય આવ્યો કે આ ઇલેક્ટોરલ બોન્ડ ગેરબંધારણીય છે, આની તમામ વિગતો જાહેર કરવી જોઈએ, એવો આદેશ આવ્યો. તો એસબીઆઈએ ભાજપ વાળાના કહેવાથી સુપ્રીમ કોર્ટમાં એવું સોગંદનામું આપ્યું કે અમારે 3 મહિનાનો ટાઈમ લાગશે ડેટા આપવામાં. પછી સુપ્રીમ કોર્ટે આક્રમકતા બતાવી. સુપ્રીમ કોર્ટે કીધું કે આવતીકાલ સાંજ સુધીમાં મારે ડેટા જોશે. તો આવતીકાલ સાંજ સુધીમાં આવી ગયો. એનો મતલબ એમ કે એસબીઆઈએ જે 3 મહિનાનો ટાઈમ માંગ્યો હતો એ જૂઠું બોલતા હતા. કોના કહેવાથી એસબીઆઈ આવી જૂઠી વાત કોર્ટમાં રજૂ? ઇલેક્ટ્રોકલ બોન્ડની વાત ચાલે છે. આમ આદમી પાર્ટીને કેટલી રકમ? આમ આદમી પાર્ટીને ઇલેક્ટોરલ બોન્ડથી નહીં, ઇલેક્ટોરલ ટ્રસ્ટથી લગભગ 60 કરોડ રૂપિયા મળ્યા છે. દારૂબંધીની વાત ચાલતી હોય છે ગુજરાતમાં પણ. વર્ષો વર્ષ કરોડો રૂપિયાનો દારૂ પકડાય પણ છે, વેચાય પણ છે, પીવાય પણ છે. અને ક્યાંક ને ક્યાંક ગાંધીનગરમાં પણ હવે છૂટ આપી દેવામાં આવે. શું કેવું છે? ગુજરાતમાં દારૂનો ધંધો કરવા વાળા લોકો કોણ છે? ભાજપના નેતાઓ. આસવારે કોણ પકડાય છે? ભાજપના કોર્પોરેટર દારૂ વેચતા પકડાય છે. ભાજપના કોર્પોરેટરનો પતિ પકડાઈ જાય દારૂ. ભાજપના યુવા સંગઠનનો અધ્યક્ષ દારૂ વેચતા પકડાય છે. ભાજપનો જિલ્લાનો મહામંત્રી દારૂ વેચતા પકડાઈ જાય. ગુજરાતમાં હજારો એવી ઘટના છે જેમાં ભાજપનો પદાધિકારી દારૂ વેચતા પકડાય, દારૂની ખેપ મારતા પકડાયો હોય. ભાજપ વાળા જ આ ધંધો કરે છે. ગુજરાત આખામાં 2 નંબરના દારૂનો ધંધો જ ભાજપ વાળા કરે છે. આજે જયારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે હમણાં જ ત્યાં દાહોદ બોર્ડરે ભાજપનો જે કાર્યક્રમ હતો એમાં પેલા અલીરાજપુરના એક બુટલેગરને સ્ટેજ ઉપર ગોરધન ઝડપિયાએ સન્માન કર્યું. ગુજરાતની પોલીસે જે વોન્ટેડ માણસને દારૂના કેસમાં પકડ્યો હતો એનું આજે જ ગોરધન ઝડપિયાએ સ્ટેજ ઉપર હમણાં કલાક પહેલા સન્માન કર્યું. આખા ગુજરાતમાં 2 નંબરનો અબજો રૂપિયાનો દારૂ વેચાય છે, છતાંય ઈડીને કે ભાજપને એવું નથી લાગતું કે આ દારૂ કૌભાંડ છે. પણ જે રાજ્યમાં વર્ષોથી દારૂની છૂટ છે ત્યાં દારૂ કૌભાંડ, અહીંયા છૂટ નથી છતાંય બેફામ વેચાય છે. તો હરી ઈચ્છા બેવડી નીતિ કેમ અપનાઈ રહી છે? ગાંધીનગરમાં કેમ છૂટ? ગાંધીનગરમાં ભાજપના નેતાઓ, અધિકારીઓ અને એમના જે કાંઈ મળતિયાઓ હોય એ શાંતિથી બેસીને દારૂ પી શકે માટે ખાલી ગાંધીનગરમાં છૂટ. એ બધા જ ભાજપ વાળાઓ 12 માસ ગાંધીનગર પડ્યા રહે છે.
બધા દારૂ પીવાના શોખીનો છે. હવે એમને એ લોકોની જ સરકાર છે, પિતા તો હોય જ છે રોજ, પણ ક્યારેક પકડાઈ જવાનો ડર લાગે છે ભાજપના નેતા. એટલે એમને પકડાઈ જવાનો જેવો ડર ન રહે એટલે એક બિલ્ડિંગ પૂરતી છૂટ આપી દીધી. એટલે એ બિલ્ડિંગમાં બેસીને ભાજપ વાળા પિયા કરે તો પકડાવાનો ડર નથી. વાત કરીએ તમારી અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી થઈ, બધી જ સીટો પર તમે ઉમેદવારો ઉતાર્યા હતા, પરંતુ લોકસભાની ચૂંટણી ફક્ત 2 જ ઉભા હતા, વડોદરા, સુરત, અમદાવાદ, ત્યાં સારી એવી પકડ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાના સમય બતાવી હતી. તો હાલ કોઈ દમદાર નેતા નથી જેને તમે ઉમેદવાર તરીકે ઉતારી શકો આ 3 શહેરોમાંથી કે મહત્વની સીટો પરથી? એ બધું દમદાર જ છે. પાર્ટી દમદાર છે, નેતાઓ દમદાર છે, સંગઠન સૌથી દમદાર છે, બધું જ છે. પણ જ્યારે વિષય લોકશાહી બચાવવાનો, રાષ્ટ્રની અંદર સંવૈધાનિક સંસ્થાઓની સ્વતંત્રતા બચાવવાનો જ્યારે વિષય આવે છે, ત્યારે આપણે આપણી પર્સનલ માન્યતાઓ, પર્સનલ અપેક્ષાઓ, પર્સનલ મહત્વકાંક્ષાઓને સાઈડ ઉપર મૂકી એક વિશાળ લક્ષ્યને ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય છે. આજે આમ આદમી પાર્ટી એવો જળ આગ્રહ રાખે કે અમદાવાદની સીટ ગોપાલભાઈ જ લડશે, કે મહેસાણાની સીટ તો આમ આદમી પાર્ટી જ લડશે, કે બનાસકાંઠામાં તો ફલાણા ભાઈ જ લડશે, એવો જળ આગ્રહ કરવાનો આ સમય નથી. આ સમય છે કે દેશમાં ભાજપની જે તાનાશાહી ચાલે છે, ખોટા કેસોમાં ચાલુ મુખ્યમંત્રીને જેલમાં પૂરી દેવા, કોંગ્રેસ જેવી દેશની સૌથી જૂની પાર્ટીનું બેંકનું એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું, આટલી હદે તાનાશાહી જે ચાલે છે એને રોકવા માટે કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર કામ કરવું એ હાલની પ્રાથમિકતા છે, સૌથી પહેલી જરૂર છે. તો અમે અમારી વ્યક્તિગત ઈચ્છાઓ, મહત્વકાંક્ષાઓ, અપેક્ષાઓને સાઈડમાં મૂકી દેશ માટે, લોકશાહી માટે જે કરવું પડે એ કર્યું છે અને એમાં અમે 2 સીટો લડી રહ્યા છીએ ઇન્ડિયા ગઠબંધન. તમે તાનાશાહીની વાત કરી, આ તાનાશાહી ફક્ત જે પોલિટિકલ પાર્ટી છે તેમના પર થઈ રહી છે કે કેવા પ્રકારે એક્સપ્લેન કરશો કે પ્રજા પર પણ તાનાશાહી થઈ રહી? પ્રજા ઉપર પણ તાનાશાહી છે. તાનાશાહી તો હંમેશા પ્રજા ઉપર જ થવાની છે ને. પોલિટિકલ પાર્ટીમાં કદાચ હું કે તમે હોઈએ તો આખરે તો આપણે પ્રજા જ છીએ. તો પ્રજા ઉપર તાનાશાહી થઈ રહી છે. આજે ભાજપ વાળા ઈડી સીબીઆઈ નો ડર બતાવી ગમે તે ચૂંટાયેલા ધારાસભ્યો, સાંસદ સભ્યોને જબરજસ્તીથી પક્ષ પલટા કરાવે છે. જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે. જે ધારાસભ્યના પક્ષ પલટા કરવામાં આવે એ વિસ્તારની જનતા છે એ નેતૃત્વ વગરની થઈ જાય છે. તો કોની સાથે અત્યાચાર થયો? જનતા સાથે થયો. પેપરો ફૂટે છે છતાં કોઈ પગલા લેવામાં નથી આવતા. તો કોની સાથે તાનાશાહી થઈ? જનતા સાથે તાનાશાહી થઈ. ખેડૂતો આંદોલન કરવા માંગે છે, દિલ્હી જઈને પોતાની રજૂઆત મૂકવા માંગે છે, તો રસ્તામાં આટલા લાંબા લાંબા ખીલાઓ મૂકવામાં આવે છે, બેરિકેડ મૂકવામાં આવે છે અને જાણે કે કોઈ દુનિયાના બીજા દેશનું લશ્કર આપણી સાથે યુદ્ધ કરવા આવતું હોય કેવી રીતે ખેડૂતો માટે તૈયારી કરે છે. તો સરકારે કોની સાથે તાનાશાહી કરી? દેશની જનતા સાથે. તો તાનાશાહી કોઈ માત્ર રાજકીય પક્ષ સાથે થાય છે એવું નથી, તાનાશાહી જનતા સાથે થઈ રહી છે. એ તો તકલીફ છે. અમને કોઈ ત્રાસ આપે તો કોઈ વાંધો નથી, તને ત્રાસ આપે એની તકલીફ છે. સૌ કોઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પ્રેરણા આપનાર એવા આમ આદમી પાર્ટીના સુપ્રીમો પોતે હવે કસ્ટડીમાં છે. રણનીતિ કેવી રીતે રહેશે? રણનીતિ એક જ છે, સંઘર્ષ. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી કે હું તમને કોઈ આમ આંખો ફાટી જાય કે આમ સાંભળો અને ચકમક થવા મળે એવી કોઈ વાતો નથી. એક જ રણનીતિ છે, સંઘર્ષ કરીશું, હાથ જોડીશું, જનતાને અમારી વાત કરીશું, સમજાવવાની કોશિશ કરીશું, રેલીઓ, સભાઓ, સરઘસો, સોશિયલ મીડિયા જ્યાં અમને તક મળે ત્યાં અવાજ ઉઠાવીશું, જાગૃત કરવાની કોશિશ કરીશું કે ભાઈ વિચારો, સમજો, તાનાશાહી થઈ રહી છે, આ યોગ્ય નથી. અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ એ અરવિંદ કેજરીવાલનો વ્યક્તિગત પ્રશ્ન નથી. અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ એ આમ આદમી પાર્ટીનો વ્યક્તિગત પ્રશ્ન નથી. અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ એ દેશના કરોડો લોકોનો અંગત જીવનનો પ્રશ્ન છે. જો વિરોધ પક્ષમાં રહીને જનતા માટે બોલવા વાળા વ્યક્તિને જ જેલમાં પૂરી દેવામાં આવશે તો ભવિષ્યમાં જનતાને તકલીફ પડે ત્યારે કોણ બોલશે? કઈ પાર્ટી બોલશે? કયો નેતા બોલશે? ભવિષ્યમાં પેપર ફૂટશે ત્યારે કોણ બોલશે? જો બધા જ વિરોધ પક્ષના નેતાઓને જેલમાં નાખી દેવામાં આવશે તો જનતાના બાળકોના પેપર ફૂટે કોણ બોલશે? જો બધા નેતાને જેલમાં નાખી દેશે તો ખેડૂતો માટે કોણ બોલશે? આંગણવાડીની બહેનો માટે કોણ બોલશે? જમીન સંપાદનો થાય સરકારી પ્રોજેક્ટમાં અને ખેડૂતોને જે ભાવ નથી મળતો એના માટે કોણ બોલશે? મહિલાઓ માટે કોણ બોલશે? આદિવાસી અને દલિતો માટે કોણ બોલશે? તો અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવાનું કૃત્ય છે એક રીતે જોઈએ તો લોકો ઉપર અત્યાચાર છે.
અરવિંદ કેજરીવાલ પોતાના માટે શું એને કંઈ કરવાનું નથી, લોકોનો અવાજ બને છે, પ્રશ્નો થાય, બોલે છે, એટલે જ તો એને જેલમાં નાખ્યા. આજ અરવિંદ કેજરીવાલ કે મનીષ સિસોદિયા ભાજપમાં જોડાઈ જાય તો શું જેલમાં જવું પડશે? હવે છેલ્લો પ્રશ્ન કરીશ. એ પ્રકારે સૂત્ર આપ્યું છે અબકી બાર 400 કે પાર. શું લાગે છે તમને, ઇન્ડિયા ગઠબંધન કેટલું ચેલેન્જ આપશે ને કેટલી સીટોનું અનુમાન છે ઇન્ડિયા ગઠબંધન? અબકી બાર 400 પાર વાળામાંથી 2 તો ભાગી ગયા. તો હવે 400 પાર નહીં, હવે તો ખાલી 398 પાર વાળી ચર્ચા કરવી જોઈએ. અને 2 તો ગુજરાતમાંથી ભાગ્યા, પશ્ચિમ બંગાળથી 1 ભાગી ગયો, ઉત્તર પ્રદેશથી 2 ભાગી ગયા, દિલ્હીથી 1 ભાગું થઈ રહ્યું છે. તો 7-8 તો ભાગી ગયા, જેની ટિકિટો જાહેર કરી છે એ ભાગી ગયા. તો 400 પારની ક્યાં ચર્ચા રહી? 400 માંથી 8-10 નું નામ તો પેલા બાદ કરો. હજુ તો ચૂંટણી નથી આવી, હજુ તો ચૂંટણીના ઢોલ નથી વાગ્યા, ત્યાં ભાગી ગયા, ત્યાંનું 400 પાર. આ તો બધી જુમલાઓ છે. 400 પાર ને 800 પાર ને એવી બધી વાર્તાઓ કરવાના બદલે લોકોના જીવનની અંદર શું બેનિફિટ થશે? ગેસનો બાટલો સસ્તો થશે, ગેસનો બાટલો 400 એ લાવી દો. ગેસનો બાટલો 400 વાળો 1200 લઈ ગયા અને પોતાની સીટો 400 એ લાવવી છે. તો ભાજપ વાળાએ નારો આપવો જોઈએ કે હવે ગેસનો બાટલો 400 માં, ગેસનો બાટલો 400 નથી કરવો, પણ પોતાની સીટો 400 લાવવી છે. આવા લોકોને જનતા જવાબ આપશે એવી મને શ્રદ્ધા છે. તો જે પ્રકારે આપે સાંભળ્યા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયા, અને તેમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે ઇન્ડિયા ગઠબંધન જે છે ભાજપ સરકારને જે છે પૂરતી ચુનૌતી આપશે. સતત સમાચારોના અપડેટ્સ માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.